નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે ચાલુ ભૂતકાળ છે એનો સારી રીતે અભ્યાસ કર્યા બાદ આજે હવે આપણે પૂર્ણ વર્તમાન કાળનો અભ્યાસ કરવાનો છે. પૂર્ણ વર્તમાન કાળ છે એના અભ્યાસ માટે સૌથી પહેલાં આપણે પૂર્ણ વર્તમાન કાળના અભ્યાસ માટે સૌથી પહેલાં આપણે પૂર્ણ વર્તમાન કાળ કેને કહેવાય, એની વાક્ય રચના કેવા પ્રકારની એક્ટિવમાં હોય છે અને પેસિવમાં કેવી રીતના પ્રકારની ચેન્જ થશે આ આપણે જોવું પડશે. સૌથી પહેલાં પૂર્ણ વર્તમાન કાળ કેને કહેવાય તો વર્તમાનની કોઈ અસર વર્તમાનમાં પૂરી થાય અને એની જે અસર છે વર્તમાનમાં ચાલુ હોય, કોઈ વર્તમાનની અસર છે વર્તમાનમાં પૂરી હોય થઈ હોય અને એની જ અસર વર્તમાનમાં પાછી ચાલુ પણ હોય, આવો ભાવાર્થ દર્શાવતો હોય એને આપણે પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. અથવા તો એમ પણ કહી શકાય કે કોઈ ક્રિયા જે છે નજીકના ભૂતકાળમાં પૂરી થઈ હોય અને તેની અસર વર્તમાનમાં ચાલુ હોય તો જે ક્રિયા છે એને આપણે પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. એની અસર છે એ વર્તમાનમાં રહેવી જોઈએ એને આપણે પૂર્ણ વર્તમાન કાળ કહીએ. પૂર્ણ વર્તમાન કાળની આપણે એક્ટિવની વાક્ય રચના કેવા પ્રકારની હોય તો એક્ટિવ વાક્ય જે છે એની અંદર નોર્મલી કર્તા અને કર્મ છે એ બધામાં આવે, પણ હા આપણે અહીંયા માત્ર ને માત્ર ક્રિયાપદ ઉપર ધ્યાન આપીશું. તો કર્તા પછી હેવ હેઝ એટલે એનો મતલબ હેઝ અથવા તો હેવ પ્લસ ક્રિયાપદ જે આપેલું હોય એનું V3 અથવા તો અહીંયા આપણે લખી નાખીએ ભૂતકૃદંતનું રૂપ મેકવાનું આવે. એનો મતલબ વાક્ય રચના સમજીએ તો કર્તા આગળ આવતું હોય બધામાં નોર્મલી આવે એટલે આપણે લખતા નથી. હેવ હેઝ હેવ પ્લસ ક્રિયાપદનું V3નું રૂપ અને પછી કર્મને અન્ય શબ્દ જે રીતના બધામાં આવે છે એ રીતના આમાં પણ આવશે. એનો મતલબ પૂર્ણ વર્તમાન કાળ જે છે એની એક્ટિવ વાક્ય રચના આ છે. હવે આપણે જ્યારે એને પેસિવમાં ફેરવીએ છીએ ત્યારે કેવા પ્રકારની થશે તો આપણને ખબર છે પેસિવની અંદર કેમ હોય કે પૂર્ણ જે હેવેજ અને એ તો આવશે જ, પણ હા આપણે જે કર્મ છે એને આપણે કર્તા બનાવીએ છીએ બરાબર છે, તો એ આપણે અહીં લખતા નથી, આપણને ખબર જ છે, પણ સાથેનું જે ક્રિયાપદ છે ને એનું જે ફેરફાર છે એ હું અહીંયા લખું છું. જેમ કે જોવાનું કે વાક્ય જે છે એની અંદર જે આપણે કર્મનું કર્તા બનાવ્યું એ કર્તા કેમાંથી છે, એકવચન છે કે બહુવચન. જો એકવચન હોય તો હેઝ અને જો બહુવચન હોય તો એનું થઈ જશે હેવ હેઝ પ્લસ. હવે અહીંયા જ્યારે આપણે પેસિવમાં ફેરવવાનું હોય ત્યારે અહીંયા છે વાક્ય જે છે એની સાથે આપણે બીન લખવું પડે છે. જેમ કે હેવ હેઝ બીન પ્લસ આપેલું જે ક્રિયાપદ છે એનું આપણે V3નું રૂપ છે એ મેકવું પડે છે. એટલે હેવ હેઝ બીન અહીંયા V3નું રૂપ એટલે એનો મતલબ આપણે અહીંયા લખી નાખીએ કે ભૂતકૃદંત આવે. તો અહીંયા જ્યારે આપણે એક્ટિવનું વાક્ય લખતા હોય ત્યારે હેવ હેઝ V3 છે એ આવશે. જ્યારે એને પેસિવમાં ફેરવીએ ત્યારે હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું જે રૂપ આપેલું હોય તેની સાથે બીન અને V3 કરી નાખવું. બીન છે એ આપણને પેસિવ છે એ ભાવાર્થ અહીંયા દેખાડે છે. ચાલો હવે આ એની વાક્ય રચના છે અને હવે વધુ સારી રીતે સમજવા માટે આપણે એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ, હે રવિ has drawn this picture full stop. વાક્યની અંદર જોઈએ તો કર્તા હેઝ ડ્રોન અને ધીસ પિક્ચર આના ઉપરથી ખબર પડે કે વાક્ય રચના હેવેઝ અને V3 આપેલું છે એટલે એક્ટિવ વાક્ય છે. જ્યારે એક્ટિવ વાક્ય આપેલું હોય અને આપણે એને જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવવું હોય ત્યારે હેવેઝ અને બીન પ્લસ V3. તો આમાં જે છે એક બીન વધારાનું છે એ જ આપણે અહીંયા એડ કરવાનું, બાકી બધું છે એ સરખું છે. તો ચાલો ફરીથી આપણે આને કહીશું એક સબ્જેક્ટ વર્બ એન્ડ ધીસ પિક્ચર એ છે એનું ઓબ્જેક્ટ એટલે કર્મ. વાક્ય એક્ટિવ છે. હવે આપણે જ્યારે એને પેસિવમાં ફેરવવું હોય
ત્યારે આપણે છે એની વાક્ય રચના યાદ રાખીશું. સૌથી પહેલાં કર્મ જે છે એને આપણે કર્તા બનાવવાનું. તો શરૂઆત કરીએ. પહેલો શબ્દ છે એ હંમેશા કેપિટલ લખીશું. ધીસ પિક્ચર. પિક્ચર સ નથી અને ધીસ છે એ ધીઝ નથી. એનો મતલબ અહીંયા બહુવચનમાં આપેલું નથી, સિંગ્યુલર છે. હવે જ્યારે એક વચન હોય તો એની સાથે આવશે હેઝ. હેઝ. જો બહુવચન હોત તો આપણે આ હેઝ છે અહીંયા મેકવાનું નથી. જો એક વચન છે એટલા માટે હેઝ. જો બહુવચન હોય, સપોઝ માની લો બહુવચન છે તો આપણે એ પણ જોઈ લઈએ. અહીંયા બહુવચન હોય તો થોડા ફેરફાર કરવા પડશે. અહીંયા ધીઝ થઈ જશે અને અહીંયા થઈ જશે પિક્ચર્સ. બરાબર છે. પણ હા, આપેલી જે વાક્ય રચના છે આમાં, બરાબર, એ મુજબ આપણે જોઈએ તો અહીંયા ધીસ આ જે છે એ એક વચનમાં આવે અને આ ધીસ છે એ બહુવચનમાં આવે. બરાબર છે. ચાલો તો આપણે જે એક્સરસાઇઝ છે એ પ્રમાણે આપણે જોતા જઈશું, જેથી કરીને તમારે અહીંયા જે છે પરીક્ષા જ્યારે તમે લખતા હોય ત્યારે તમને કામ આવશે. આપણે રેડી રેકનરની જ એક્સરસાઇઝ છે, જેથી કરીને પ્રોબ્લેમ થાય નહીં, ડાયરેક્ટ તમે લખી શકો સમજીને. ધીસ પિક્ચર હેઝ. હવે અહીંયા આપણે ડ્રોન લખવું છે એ V3 જ છે ઓલરેડી. તો જ્યારે આપણે એને પેસિવ કરીએ તો અહીંયા ક્રિયાપદ સાથે આપણે બીન લખવું પડે. એટલે લખી નાખવાનું કે બીન આપેલું ક્રિયાપદ છે એ V3 જ છે તો ડ્રોન. ધીસ પિક્ચર હેઝ બીન ડ્રોન બાય, નામ આપેલું છે તો લખી નાખવાનું હેઝ. આ બની ગયું પેસિવ. વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળતાથી સમજાઈ જાય તે પ્રકારનું છે. હવે આનો વધુ અભ્યાસ માટે આપણે છે રેડી રેકનરની જે ગ્રામર છે, બરાબર, જે તમારે એની એક્સરસાઇઝ લખવાની છે, તો એની જ આપણે એક્સરસાઇઝ જે છે એ આપણે અહીંયા લખીશું, જેથી કરીને બધા અલગ અલગ પ્રકારના જે સેન્ટેન્સો આપણે જોઈએ છે તો એની એક્સરસાઇઝ લખીએ. હવે આપણે આ વિધાન વાક્ય છે, હવે ત્યારબાદ નકાર વાક્ય આપણે જે છે, હકાર વાક્ય છે, પછી નકાર વાક્ય, ત્યારબાદ પ્રશ્નાર્થ જે છે એ 3 પ્રકારના છે તેનો આપણે અભ્યાસ કરીએ. પૂર્ણ વર્તમાન કાળની એક્સરસાઇઝ જે છે આપણે એનો અભ્યાસ કરીશું. તમારી રેડી રેકનરની અંદર આ એક્સરસાઇઝ આપેલી છે. અને હા, જે લોકો પાસે ગ્રામર નથી તો એ લોકો આ જે એક્સરસાઇઝ કરાવું છું એને પાકી નોટમાં લખી લેવી, કારણ કે ઘણા બધા છે હજી ગ્રામર ખરીદેલી નથી. તો એના માટે થઈને એક્સરસાઇઝ જે આપેલી છે ગ્રામરમાં એ જ હું અહીંયા કરાવું છું, જેથી કરીને તમે ગ્રામરની જે પાકી નોટ બનાવો છો એની અંદર આ જ એક્સરસાઇઝ લખી લેવી અને સમજી લેવી. ચાલો, સૌથી પહેલાં દર્શન હેઝન્ટ ફિનિશ્ડ યોર વર્ક. દર્શન હેઝ, નોટનું શોર્ટ ફોર્મ છે એટલે હેઝન્ટ ફિનિશ્ડ યોર વર્ક. ન ખબર પડે તો અહીંયા અંડરલાઈન આ રીતની કરી નાખવી, જેથી કરીને કંઈ પ્રોબ્લેમ થાય નહીં. કયા ભાગને કઈ રીતના બોલાય એ આપણે યાદ રાખવાનું. જેમ કે SVO, તો યોર વર્ક છે આપણે એને આગળ લઈ લઈએ. યોર વર્ક. વર્ક છે, વર્કસ નથી. એનો મતલબ આપેલું જે વાક્ય છે એની અંદર જે કામ છે એ એક જ છે એવું બતાવે છે, એટલા માટે એક વચન આપણે સમજીએ. તો યોર વર્ક, પછી ત્યારબાદ પેશીમાં ફેરવીએ એટલે હેવ અથવા તો હેઝ. એક વચનને ધ્યાનમાં રાખી, બહુ વચનને ધ્યાનમાં રાખી. એક વચન છે એટલે આવશે હેઝ. પછી હેઝન્ટ લખ્યું છે તો હેઝન્ટ લખી શકાય અને હેઝ નોટ પણ તમે કરી શકો છો, કારણ કે નકાર વાક્ય છે એ નકાર જ રહેશે. યોર વર્ક હેઝન્ટ. હવે ફિનિશ્ડ આપેલું છે V3, પણ હા, આપણે જ્યારે પેશીમાં ફેરવીએ છીએ ત્યારે આપણે બીન છે એ લખવું પડે. માય વર્ક હેઝન્ટ બીન ફિનિશ્ડ થશે. ફિનિશ્ડ આપેલું જ છે તો એમાં V3 છે એ લખી નાખીશું. યોર વર્ક હેઝન્ટ બીન ફિનિશ્ડ બાય, કરતા છે એને કર્મ બનાવીએ તો દર્શન છે અહીંયા આવી જશે. દર્શન બની ગયું પેસિવ. ચાલો, આ હતું નકાર વાક્ય. ત્યારબાદ છે આપણે 3 પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય જોવાના છે. એની અંદર પહેલું સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો છે તેનો આપણે અભ્યાસ કરીએ. સૌથી પહેલાં વાક્યની શરૂઆતમાં હેવ લખેલું છે, તો ફરીથી આપણે યાદ કરી લઈએ.
દર લેક્ચરની અંદર હું કહેતો આવું છું કે 2 પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો હોય, એની અંદર જ્યારે WHનો ઉપયોગ થયેલો ન હોય એવા પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય હશે તો આને સહાયકારક કહેવાય. અને સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો હશે તો પહેલું સ્થાન હંમેશા માટે હેવ અથવા તો હેઝનું જ આવે. વાક્યને જ્યારે આપણે અહીંયા એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરીએ તો પણ અહીંયા હેઝ જે છે, હેવ છે, એનું સ્થાન પહેલાં જ રહેશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર વાક્ય વિધાનમાં ફરી જાય, પણ પેસિવ આપણે એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરીએ ત્યારે વાક્ય આપેલું જે છે એ એવું જ રહે છે, પણ માત્ર ને માત્ર કર્મ કર્તાના સ્થાને અને કર્તા એ કર્મના સ્થાને બદલે છે. આપણે એ યાદ રાખવાનું. તો અહીંયા હેવ લખેલું છે ધ ગર્લ્સને ધ્યાનમાં રાખીને, પણ હા આપણે અત્યારે ગર્લ્સ છે એ કરતા છે, પણ આપણે એને કર્મ બનાવવાનું છે, તો આપણે આની અંદર કર્મ જોવાનું. ત્યારબાદ છે સંગ, સોંગ જે છે એના ઉપરથી સંગ થયું, ધ સોંગ્સ, સિંગ ઉપરથી સંગ્સ થયું. ત્યારબાદ સોંગ્સ એક વચનમાં છે કે બહુવચનમાં, અહીંયા ખબર પડે એસ લખ્યું છે બહુવચનમાં છે. બહુવચનમાં છે તો આપણે આને અત્યારે આપણો જે છે એ મેઇન કર્તાને સમજીએ. તો અહીંયા એસ લખવાના કારણે હવે આપણે વાક્યની શરૂઆતમાં છે દર વખતે અહીંયા કેમ યોર વર્ક છે એ પહેલાં લખતા ને પછી હેઝ લખતા, પણ અહીંયા આપણે પ્રશ્નાર્થ બદલાવવું હોય તો હેવ હેઝ છે એ પહેલાં આવે અને પછી કરતા આવે. તો આપણે આને કરતા બનાવવાનું છે, પણ એની સાથે શું આવશે તો ધ સોંગ્સ, એની સાથે આવશે હેવ, ધ સોંગ્સ હેવ. એનો મતલબ હવે આપણે આને પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો અહીંયા ધ સોંગ્સ હેવ છે તો હેવ ધ સોંગ્સ થશે. એટલે પહેલાં આપણે લખી નાખીશું હેવ. હવે છે ધ સોંગ્સ, હેવ ધ સોંગ્સ, આટલું થઈ જાય. ત્યારબાદ હવે આપણે આપણી વાક્યરચનાની અંદર જોઈએ તો કર્તા, ત્યારબાદ ક્રિયાપદ આવવું જોઈએ. ક્રિયાપદ કયું આવશે તો યાદ રાખીશું પેશીમાં ફેરવીએ ત્યારે બીન અને ક્રિયાપદનું V3નું રૂપ મેકવાનું. તો હેવ લખેલું જ છે, તો હવે આપણે શું લખવાની જરૂર પડશે તો બીન અને ક્રિયાપદનું V3નું રૂપ. પણ V3નું રૂપ ઓલરેડી આપેલું જ હોય તો માત્ર ને માત્ર અહીંયા બીન આપણે એડ કરી નાખીશું. બીન સંગ, હેવ ધ સોંગ્સ બીન સંગ, કેના દ્વારા તો બાય ધ ગર્લ્સ. ફૂલ સ્ટોપ નહીં, પણ અહીંયા આવશે ક્વેશ્ચન્સ માર્ક, અને પ્રશ્નાર્થ વાક્ય હંમેશા પ્રશ્નાર્થ જ રહે છે. તો ફરીથી આપણે સમજી લઈએ કે હેવ હોય કે હેઝ હોય વાક્યની અંદર છે એક્ટિવમાં આગળ આવે એ જ રીતના પેસિવમાં પણ આગળ આવશે. પણ હા બીન અને અહીંયા V3 આને ક્યારેય પણ છે આપણે અલગ કરી શકીએ નહીં. નહીં તો ઘણી વખત છે વિદ્યાર્થીઓ એવું કરી નાખતા હોય કે હેવ છે અને બીને આગળ લઈ લઈએ, સમ છે અહીંયા રાખી દઈએ, તો આ ન ચાલે. કારણ કે V3 અને બીન આ બંને છે હંમેશા ભેગા રહીએ. તમને હેવ જે છે એ ગમે ત્યાં તમે રાખી શકો છો. આની જેમ હેવ અને હેઝ એની સાથે નોટ મેક યુ, પણ હા બીન અને ફિનિશને આપણે અલગ કરી શકીએ નહીં, એ સાથે રહેશે. આ જે છે એ વચ્ચે આવે અથવા તો આને આગળ જવા દો, પણ આ બંને છે એ ક્યારેય જુદા પડે નહીં. ચાલો નેક્સ્ટ, વાય હેવ યુ બ્રોટ ઓનલી વન બુક, એક બુક શા માટે ખરીદી છે તો એના મતલબ અહીંયા વાયથી ચાલુ થયું એટલે WHથી ચાલુ થયું, તો આપણે પણ વાયનું વાય, વેરનું વેર, વિચનું વિચ, જે બી આપેલું હોય એને આપણે મેકી દેશું. તો વાયનું વાય, હેવ યુ બ્રોટ ઓનલી વન બુક, આ યુ એનું કરતા થાય પણ આપણે એને બનાવવાનું કર્મ. ત્યારબાદ બ્રોટ, બ્રિંગનું થઈ ગયું બ્રોટ, એટલે V3 છે. ઓનલી વન બુક, માત્ર એક બુક, એક ચોપડી. હવે આ ઓનલી વન બુક છે એ બનશે એનું અત્યારે કર્મ છે, આપણે તેને કરતા બનાવીશું. કરતા બનાવીએ એ પહેલાં આ પ્રોસિજર છે એ ફરીથી કરવાની. એની સાથે શું આવશે હેઝ આવશે. તો હેઝ આવે તો અહીંયા ખાસ યાદ રાખીશું 2 પ્રકારના પ્રશ્નાર્થ છે. એમાં સેકન્ડ જે પ્રશ્નાર્થ છે WHથી બનતા પ્રશ્નાર્થ વાક્યોની અંદર પહેલું સ્થાન હંમેશા માટે WHનું જ રહે. ત્યારબાદ છે સહાયકારક ક્રિયાપદ જે છે એનો ઉપયોગ કરવો જોઈએ, પણ કેને ધ્યાનમાં રાખીને કરતા, કરતા એક વચનમાં છે એટલે આવશે હેઝ. તો વાય હેઝ ઓનલી વન બુક, ઓનલી વન બુક યાદ રાખીશું. અહીંયા ઘણી વખત છે વાયનું વાય અને હેવનું હેવ કરી નાખતા હોય છે ઘણી વખત
વિદ્યાર્થીઓ આવી ભૂલ સામાન્ય કરતા હોય છે. તો આપણે યાદ રાખીશું કે અહીંયા હેવ છે એ યુને ધ્યાનમાં રાખીને આવ્યું. જ્યારે આપણું કરતા ત્યારે ઓનલી વન બુક છે, એક વચન, એટલા માટે આપણે અહીંયા હેઝ આવશે. બરાબર છે. ડાયરેક્ટ અહીંયા જે છે એ મેકવાનું આવતું નથી. વાય હેઝ ઓનલી વન બુક. બ્રોટનું થશે બ્રોટ, પણ હા પેસિવ છે તો પહેલાં બીન લખવું પડશે. બીન. બ્રોટનું છે BROUGHT. બ્રોટ જ રહેશે, બ્રિંગનું બ્રોટ. અને બાય કેના દ્વારા? તો યુ. તો બાય યુ ક્વેશ્ચન્સ માર્ક ભૂલવાનો નથી. ચાલો એના પછીનું પ્રશ્નાર્થની અંદર એક હું છે એના પણ આપણે અલગથી સેન્ટેન્સો જોયા હતા. અત્યારે પણ અહીંયા હું આપેલું છે તો આપણે સૌથી પહેલાં લખી નાખીશું બાય વૂમ. બાય વૂમ આવી જાય પછી તરત જ યાદ રાખીશું હેઝ જે છે એ આવવું જોઈએ. નહીં તો ઘણી વખત છે ધ ગ્લાસ આગળ લઈ લઈએ તો ઘણી વખત છે પછી હેઝ થઈ જતું હોય. પણ ભૂલવાનું નથી કે WH છે એટલે પ્રશ્નાર્થ પહેલાં WH અને ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ જ આવવું જોઈએ. કેને ધ્યાનમાં રાખીને? કર્મ. કર્મ શું કામ? કારણ કે એ કરતા બનવાનો છે. તો ધ ગ્લાસીસ નથી પણ ગ્લાસ જ છે, એક વચન. એનો મતલબ બાય વૂમ. હવે આને ધ્યાનમાં રાખીને આપણે મેં કહીશું હેઝ. બાય વૂમ હેઝ ધ ગ્લાસ બ્રોકન છે એને આપણે ડાયરેક્ટ મેકી દેવાનું, પણ હા સાથે મેકવું પડશે બીન. બીન બ્રોકન. ક્વેશ્ચન્સ માર્ક પેસિવ. બાય whom has the glass been broken? કેના દ્વારા ગ્લાસ તોડવામાં આવ્યો? નેક્સ્ટ એના પછીનું આપણે જોઈએ which girl has submitted the assignment? કઈ છોકરીએ, એનો મતલબ અહીંયા જે છે એ વાક્ય આના જેવું કંઈક થાય. હું કોણ? અહીંયા એવું પૂછવામાં which girl કઈ છોકરી દ્વારા the assignment. અસાઇનમેન્ટ જે છે હેઝ સબમિટેડ, સબમિટ કરવામાં આવ્યો છે. કેના દ્વારા કરવામાં આવ્યો છે? એનો મતલબ આપેલા વાક્યની અંદર કરતા નથી, ગર્લ્સ લખ્યું છે. તો ઘણી વખત છે આવા કોમ્પ્લિકેટેડ જે સેન્ટેન્સો છે એમાં સમસ્યા થાય. પ્રશ્ન આખો અહીંયાથી ચાલુ થાય. વિચ ગર્લ, બરોબર છે. કઈ રીતના છે? જે રીતના હુ હેઝ બ્રોકન ધ ગ્લાસ. ગ્લાસ કેને તોડ્યો? અહીંયા હું લખ્યું છે કોણ, એટલે કે અહીંયા વાક્યની અંદર જ નથી દર્શાવેલું. તો અહીંયા પણ વિચ ગર્લ કઈ છોકરીએ અસાઇનમેન્ટ જે છે એ સબમિટ કર્યો છે. એનો મતલબ વિચ ગર્લ છે તો શું કરીશું? તો અત્યાર સુધી જે રીતના બાય કર્યું તો આમાં પણ આપણે કરી નાખવાનું. જ્યારે કરતા છે ખબર ન હોય ત્યારે બાય હુમ તો નહીં કરીએ, પણ બાય વિચ. બાય વિચ અને ગર્લ સાથે આપણે લઈ લેવાનું. અહીંયા સુધીનું ઓકે. કારણ કે અહીંયા વિચ ગર્લ છે એ આખો પ્રશ્નાર્થ વાક્ય સાથે જોડાયેલું છે. એ છે એનીથી છે વિચ ગર્લ છે એ ગર્લ છે એ અલગ થશે નહીં. હવે શું કરવાનું છે? તો વિચ ગર્લ, બાય વિચ ગર્લ અસાઇનમેન્ટ છે એક વચનમાં છે, આની અંદર કરતા છે એ ખબર નથી. અસાઇનમેન્ટ છે એક વચનમાં છે, એક વચનમાં હોય તો એને ધ્યાનમાં રાખીને આપણે છે હેવ અથવા તો હેઝ મૂકવું પડે. એક વચન હોય તો આપણે મૂકી દેવાનું હેઝ. બાય વિચ ગર્લ હેઝ ધ અસાઇનમેન્ટ. હવે આવશે કરતા, કર્મનો બનેલો ASSI અસાઇનમેન્ટ. બાય વિચ ગર્લ હેઝ ધ અસાઇનમેન્ટ સબમિટેડ. તો અહીંયા પહેલાં લખી નાખવાનું બીન અને સબમિટેડ. ઓલરેડી સબમિટેડ જે છે એ આપણને V3માં જ આપેલો છે, એટલા માટે આપણે અહીંયા સબમિટેડનું સબમિટેડ થશે V3. ખાસ યાદ રાખજો અહીંયા આપણે ગુજરાતીની જરૂર પડી. વિચ ગર્લ હેઝ સબમિટેડ, કઈ છોકરી, અહીંયા એવું થયું. એનો મતલબ કરતા ખબર નથી. હુ બ્રોક ધ ગ્લાસ, ગ્લાસ કેને તોડ્યો, અહીંયા પણ નથી ખબર. ત્યારે આપણે જે રીતના બાયનો ઉપયોગ કર્યો હતો, હુ છે એટલે હુમ કર્યું, પણ જ્યારે વિચ ઓલરેડી આપેલું છે તો અહીંયા બાય તો આપણે લખી જ નાખ્યું, સાથે વિચ લખી નાખવાનું. બધા સેન્ટેન્સમાં આવું ન થાય, પણ જોવાનું કયા સેન્ટેન્સમાં છે એ કેવા પ્રકારનું એનું ભાવાર્થ નીકળે છે, કેવા પ્રકારનું ગુજરાતી જોવાનું. જો ગુજરાતીની અંદર આપણને ખબર પડી કે અહીંયા કરતા નથી, કઈ છોકરી દ્વારા, એ જ નથી ખબર. હુ બ્રોક ધ ગ્લાસની જેમ જ છે, એટલે બાય વિચ કરીશું. ખાસ યાદ રાખશું આ છે એ અલગ પ્રકારનું વાક્ય છે. આવા વાક્ય આવે તો એને આ રીતનું છે આપણે સોલ્યુશન કરવાનું
ચાલો નેક્સ્ટ જોઈએ, હેવ આઈ બોટ અ ન્યૂ કાર. ચાલો સૌથી પહેલાં યાદ રાખીશું અહીંયા WS ને પણ હેવ હેઝ એટલે કે અહીંયા સહાયકારક ક્રિયાપદની મદદથી બનતું પ્રશ્નાર્થ વાક્ય છે. કર્તા ક્રિયાપદ કર્મને બનાવીશું આપણે કર્તા, તો અ ન્યૂ કાર લખીશું, પછી આવશે હેઝ, એક વચન છે પણ અહીંયા પ્રશ્નાર્થ છે એનો મતલબ પહેલાં મૂકીશું અ ન્યૂ કાર હેઝ, તો હેઝ અ ન્યૂ કાર. એટલું થઈ જાય. ત્યારબાદ હવે આવે ક્રિયાપદની જગ્યા, તો એનો મતલબ બીન, અને શું લખશું બોટ. હેઝ અ ન્યૂ કાર બીન બોટ, કેના દ્વારા? તો બાય, આઈ છે એ કરતા છે, તો આઈને જ્યારે આપણે પેસિવમાં મૂકીએ એટલે કે જ્યારે આપણે એને કર્મ બનાવીએ ત્યારે આપણે આઈને છે એ આઈ લખી શકાય નહીં, કારણ કે અહીંયા આઈનું છે એ કર્મ બનાવવાનું છે, કારણ કે એનું સ્થાન અત્યારે કર્મ છે, જ્યારે અહીંયા આઈનું સ્થાન છે કર્તા તરીકે આપેલું છે. હવે કર્મ બનશે તો આઈનું કર્મ છે એ મી થાય, એટલા માટે આપણે ત્યાં મી કરશું. હમણાં લાસ્ટ જે એક્ઝામ હતી એની અંદર ઘણા બધા છોકરાઓએ એક્ટિવ પેસિવની અંદર અહીંયા આઈ જે લખેલું હોય તો બાય આઈ લખેલું છે ઘણા બધાએ, બરાબર છે. તો આપણે છે એ ખાસ યાદ રાખીશું, વાક્ય રચના આપણે સમજીશું કેવી રીતના. તો અહીંયા હેઝ અને બીન બોટ એનું ક્રિયાપદ થયું અ ન્યૂ કાર, આ જે છે એ એનું કરતા થશે, એટલે એનો મતલબ એસ હેઝ બીન બોટ એને આપણે સમજશું વી, અને ત્યારબાદ આ શું બનશે તો કર્મ. તો અહીંયા જો હું આઈ લખી નાખું તો આ જે વાક્ય છે એ ખોટું પડશે, કારણ કે આઈ ક્યારે લખશું? જો કરતા હોય ને તો આપણે આઈ લખી શકીએ, કર્તાના સ્થાને મેકવાનું હોય તો. માની લ્યો મી પાછળ આપ્યું હોત તો આપણે એને કરતા બનાવે તો આપણે મી છે એ શરૂઆતમાં ન મેકી શકીએ. એનું રીઝન એ છે કે વાક્યની શરૂઆતમાં હંમેશા માટે કરતા આવે, એટલા માટે મી છે એ તો કર્મ છે, તો આપણે મીનું જ જે છે એનું કર્તાનું રૂપ મેકવાનું, બીજું કાંઈ નહીં. એનો મતલબ મી જે છે એની જગ્યાએ આવશે આઈ, એટલે કે આઈ છે એ કર્તા બની જાય. એ જ રીતના આઈ કર્તા તરીકે આપેલું હોય તો એનું કર્મ મેકવાનું આવે, અને કર્મ મેકવાના માટે થઈને અહીંયા આપણે એનું મી કરવું પડે. નહીં તો ઘણી વખત ઘણા બધાએ મોટા ભાગના છોકરાઓએ ભૂલ કરી છે, જે લોકોએ આઈ લખેલું હોય અથવા સી આગળ લખેલું હોય તો અહીંયા પણ સી લખી નાખતા હોય છે, પણ હર થવું જોઈએ, કારણ કે એ કર્મની જગ્યા છે, કરતા છે, બરાબર. આઈ આપ્યું હોય તો અહીંયા કર્મ મી જ થાય, બરાબર છે. આઈ છે એ ચાલે નહીં, કારણ કે આઈનું કામ તો આઈનું સ્થાન તો હંમેશા કર્તા તરીકે આપેલું હોય, એટલા માટે અહીંયા છે એ આપણે ચેન્જ કરવું પડે. હવે એના પછીનું આપણે જોઈએ તો વાક્યની અંદર વેર આપેલું છે, તો વેરનું આપણે વેર મેકી દેવાનું. પછી શું આવે તો હેઝ અથવા તો હેવ, કેને ધ્યાનમાં મેકશું રાખીને? તો માય બુક્સ જે છે એને ધ્યાનમાં રાખીને માય બુક જે છે એ આપણે અહીંયા બહુવચનમાં આપેલું છે, તો વેર હેવ માય બુક. ઘણી વખત અહીંયા હર બુક પણ લખી શકાય, બરાબર છે. તો આપણે હર બુક પણ લખી શકાય, પણ આપણે અહીંયા આ રીતના પણ લખાય, જેમ કે વેર હેવ માય બુક. સો બીન પુટ છે એ V3 જ છે, અને બાય સીનું થશે હર. સી પુટ માય બુક્સ. અહીંયા છે એક જ વ્યક્તિની જ્યારે વાત થતી હોય એની વસ્તુની વાત થાય તો અહીંયા આપણે હર બુક્સ કરી શકાય, બરાબર છે, પણ આ પણ જવાબ છે એ માન્ય ગણાય. ચાલો લાસ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ, જેની હેઝ નોટ લર્ન્ટ ઇંગ્લિશ પ્રોપરલી. અહીંયા વાક્યની અંદર જોઈએ SVO પ્રોપરલી, શીખવાનું જે છે એ પ્રોપરલી યોગ્ય રીતે, પણ હા એ અન્ય શબ્દ છે, તો અન્ય શબ્દ શરૂઆતમાં આપ્યો હોય તો શરૂઆતમાં મેકીશું, લાસ્ટમાં આપેલા હોય તો લાસ્ટમાં. તો અહીંયા સૌથી પહેલાં આપણે કર્મને છે એ આપણે આગળ લઈશું, જેમ કે ઇંગ્લિશ એક વચન છે, અને યાદ રાખીશું આપણે કે જ્યારે કોઈ ગેમનું નામ હોય, બરાબર છે, અથવા તો કોઈ વિષયનું નામ આપેલું હોય તો તે હંમેશા એક જ વચનમાં આવે, એટલે એનો મતલબ હેવ અને હેઝ મેકવાનું થાય તો માત્ર ને માત્ર આપણે હેઝ લખીશું. તો ઇંગ્લિશ હેઝ નકાર છે તો નોટનું નોટ, ઇંગ્લિશ હેઝ નોટ
લર્ન્ટ તો લખીશું આપણે, પણ સાથે પેસિવ કરીએ એટલે એનું બીન થઈ જશે. તો બીન. ઇંગ્લિશ હેઝ નોટ બીન લર્ન્ટ. અથવા તો આની જગ્યાએ બીજું કઈ લખી શકાય, તો ઈડી પણ તમે લખી શકો છો. એ પણ જે છે એ V3 જ કહેવાય છે. ઇંગ્લિશ હેઝ નોટ બીન લર્ન્ટ બાય જેની એન્ડ લાસ્ટ વન પ્રોપરલી ક્વેશ્ચન્સ માર્ક, અને આ બની ગયું પેસિવ સેન્ટેન્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ જે બધી એક્સરસાઇઝ છે એને પાકી નોટમાં લખી લેવી. આ જ એક્સરસાઇઝ છે આપણે ગ્રામરની અંદર આપેલી છે, બરાબર છે. જેથી કરીને ઘણા બધા પાસે ગ્રામર નથી, તો એ લોકો છે આ જ છે એ બધા જે એક્સરસાઇઝ છે એની અંદર સારી રીતે સારા અક્ષરે લખી લેવી. હવે નેક્સ્ટ વિડીયો જ્યારે આવશે તો એની અંદર આપણે પૂર્ણ વર્તમાન કાળ બાદ હવે પૂર્ણ ભૂતકાળના જે વાક્યો છે એનો આપણે પ્રોપરલી સારી રીતે અભ્યાસ કરીશું. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે મળીશું.